આ બાજુ ભગવાન નરસિંહ બનીને આવ્યા છે. આવીને પછી તો આગળ નરસિંહ મહેતાને પાછળ 500 ગાડા, એક ગાડામાં ઘી, એકમાં દૂધ, એકમાં કેટલી વ્યવસ્થા, ને એકમાં તો બનારસી સાડી હોનાના તારવાળી, બ્રાહ્મણોને આપવાના ધોતિયા હોનાના તારવાળા. તે માણેક મેથી બહાર આવીને કે હે નાથ, આ બધું ક્યાંથી? એ બધું થઈ ગયું છે કે ચિંતા કરીને લે. ઓલી મનમાં ચિંતા કરે કે આનું તો હવે આવું ને આવું કામ. ઘી લેવા મોકલ્યા તને હું 500 ગાડા લઈ આવ્યા. કંઈ ઘટવું ન જોઈએ. મેથી તૈયાર કરો તમે, તમારે ખાલી બીજું કંઈ કરવાનું નથી. રસોઈયા આવી ગયા છે. હા, અને રસોઈયાએ એ જે રસોઈ બનાવી છે, આખા જુનાગઢને દેશી ઘીની સુગંધે ભરડો લીધો. બધાની મનમાં ચર્ચા થવા લાગી કે ઓહો હો, આ સુગંધ શેની છે? તો એમાં શુદ્ધોદ અને શુભેન્દુને એમ કીધું કે ભાઈ શુભેન્દુ, નરસિંહ મહેતા પિતાજીનું શ્રાદ્ધ કરે છે અને એમાં ભૂદેવોને જમવાનું કીધું છે. તો નરસિંહ મહેતા કેવી રીતે કરશે? મહેતાજી હાલો જોવા જાય. તે કુંદેન્દુ શુભેન્દુ બધા જોવા આવ્યા. આવીને જોયું, હા છે તો જમાવટ. એક મોટું ગાડું હતું. એ ગાડાની અંદર હોનાની થાળીઓ છે, બીજા ગાડાની અંદર વાટકા છે, ત્રીજાની અંદર ગ્લાસ છે, ચમચી છે. કે આ શું કામ છું ભાઈ શુભેન્દુ? આ હોનાના થાળ શું કામ હશે? તે એક ડાયો માણસ હતો ને, એણે આવીને કીધું કે જે ભૂદેવો જમવા આવશે એ ભૂદેવોને હોનાની થાળી, વાટકા અને ગ્લાસ દેવાય. કે તો હાલો પરિવાર આવવું જોઈએ. હકટમ બધા તૈયાર થયા. પેલા ગામમાં વિરોધ હતો કે કોઈએ જાવું નહીં અન્ય. હા, એને જી કરવું હોય તે કરે. હવે મોટા ભાઈ જાય અને એ તો કંઈક આપે. આ શું આપે? ખાલી બ્રાહ્મણો એમ થોડા જમે લે. અને એવા બ્રાહ્મણોને સીધા કરવા માટે ગોવિંદ આવ્યો છે. અમે જઈ નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરેલો દ્વારકાનાથ એના કુળગોર પાસે જાય છે. ગુરુ વિના ગત નહીં. બાપ તમે અમારા બાપ ઠેકાણે છો. ગુરુ તમે આવો ને. ઊંચી અટારીએ બેઠા છે. હિંડોળે હિંચકે છે, હાથમાં હુડીને હોપારી છે. હોપારી વાતરતા જાય ને ખાતા જાય. નરસિંહ મહેતાને કે નરસિંહા, તારે જો કંઈ કાર્ય કરવું હોય તો હું તારા ઘરે નહીં આવું, કારણ કે એને ખબર છે ત્યાંથી કંઈ મળે નહીં. ત્યાં જઈને શું ફાયદો? તો નરસિંહ મહેતાએ કીધું બધી વાત સાચી, પણ તમારા વિના અમારા પિતૃઓનું, અમારા વડીલોનું કાર્ય કરે કોણ? તમે એકવાર આવીને ખાલી હાથ અડાડી દો. નહીં, હું નહીં આવું. તો કે એમ ન હાલે, તમે અમારા કુળગુરુ, કા તમે અમને એ કે હું આજથી તારો કુળગુરુ નહીં, તું મારો શિષ્ય નહીં. લે, તે ભગવાન કે એમ ન હાલે, કે લખીને આપો તો માનું. દ્વારકાનાથે લખાવ્યું છે. હા હા હા. ચિઠ્ઠીને લઈને દ્વારકાનાથનો જય હો કરીને નરસૈયો હાલ્યો છે. ઠાકોરના રૂપવાળો નરસૈયો, ઓલો તો હજી ભજનમાં બેઠો છે. જઈને એક ભૂદેવ ખેતરમાં પાળા કરતા હતા, પાણી વાળતા હતા. એનો હાથ પકડીને કે ભૂદેવ, મારા ઘરે મારા પિતાનું શ્રાદ્ધ છે, તમે વિધિ કરી દેશો? અરે મારા બાપ નરસિંહ મહેતા, તમે તો ભજનવાળા મહાત્મા છો, હું તો કર્મકાંડ જાણતો નથી, મને કાંઈ વેદ આવડતું નથી, મને કાંઈ. અરે કાંઈ વાંધો નહીં, ના આવડે તો ભૂદેવ તો છો ને, સૂરજની શાખે ને બ્રાહ્મણના વચને મહારાજ, એકવાર તમે હા પાડો. નહીં તો કે ખાલી વાત એટલી જ છે ને, તમને વેદ નથી આવડતો? તે કે હા. અને મારો ગોવિંદ દ્વારકાનાથ એને અડ્યો, અને જેવો અડ્યો સહસ્ર શ્રી રેખા પુરુખા સહસ્રાક, વેદની વાણી ફૂટી છે મહારાજ. આખા એ ગામને સરસ મજાનું ભોજન કરાવ્યું છે બધા. હવે તો હોનાના તારવાળી હાડી હોય કોણ બાકી રહે? હાગમટે ગામ જમાડ્યું. ગામમાં ખબર પડી ને હવે ઓલા કુળગુરુને ખબર પડી. નરસિંહ મહેતાએ પિતાના શ્રાદ્ધની દક્ષિણામાં 1.25 મણ સોનું આપ્યું છે. બોલો નારાયણ. એટલે ઓલાને એમ થયું કે મારું આ તો ગડબડ થઈ ગઈ. તો એ ત્યાંથી ભાગ્યા. જય અને નરસિંહ મહેતાજી તમે કહો તો વિધિ. અરે મહારાજ વિધિ તો થઈ ગઈ, હવે થઈ ગયું. એમ નહીં, મને તો તમે મારા શિષ્ય, હું તમારો ગુરુ,
મારે તમારું કાંઈક ને કાંઈક કામ કરવું છે. કે નહીં બાપજી, એમ નહીં. તે કે હું કહું છું ને હું તમારો ગુરુ. તે તમે કહો નહીં, આ લખીને આપ્યું, જો આજથી હું તમારો ગુરુ નહીં, તમે મારા શિષ્ય નહીં. આ તો રોકડું પરખાવે દ્વારકાવાળો છે. બરાબર બધા જમી લીધા છે. આખી જુનાગઢને આ દિવસે જે ટાઢક થઈને એવી ટાઢક કોઈ દી થઈ નથી મહારાજ. માણેક મહેતીને મહેતાજી કહે છે, દેવી જો કાર્ય થયું હોય તો મારે બધા હિસાબ કરવા જવું છે, હું આવું હમણાં અડધા કલાકમાં. હે નાથ, તમે આટલું બધું કરું છો, જોજો મને કોઈ દી નવો હાડલો લઈ દીધો નહીં. હા દેવી. નરસૈયો હાલ્યો છે. નરસિંહ મહેતાનો પ્રસંગ એટલા માટે લઉં છું મોટા ભાઈ કે આ કથા છે ને એ વડીલોને વંદના કરવાનો ક્રમ છે મહારાજ. ક્યાંક તો છેડો અડતો હશે બાપ. અને એટલા માટે સ્કંદ પુરાણમાં આખો ઉલ્લેખ છે. એમાંથી એક અમારા કુળના એક વડીલ કવિ ઓઝા કુંવરબાઈના મામેરા વખતે હાજર હતા. મામેરું કરવામાં હારા હારા બધા પ્રસંગોમાં ઉડે અને એની ઉપર કવિતા લખી છે. અને યાદ રાખજો, જે માણસ પોતાના ઇતિહાસ ભૂલે છે એ પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે. ઇતિહાસને યાદ રાખો. ઉન્નતપુરી ગામ છે, સ્કંદ પુરાણ. ઋષિતોયા નદી, આજની મછુંદરી એ ઋષિતોયા છે. ઉનાનું રાજ્ય ભગવાન મહાકાલે ઓઝાઓને આપેલું. ચંદ્રબળ ઓઝા. બડી અદ્ભુત કથા હે મહારાજ. તો નરસિંહ મહેતાએ પછી હિસાબ કરવા માટે એમ કરીને એમ કે હરી જાય, બોલો નારાયણ. અહીંયા ભજન પૂરું થયું લગભગ 2:30 વાગ્યા. પછી તો ઓલા વેપારીને એમ થયું મારું બહુ કરી, આ મહેતાજીનું કામ મેં બગાડ્યું. મહેતાજી સમય થઈ ચૂક્યો છે, આપે ઘરે નથી જવું? હા. હાથમાં તપેલી લઈ મહેતાજી હાલ્યા છે. જ્યાં ઘરના દરવાજે આવીને ઊભા ને તો માણેક મહેતીને કે, લ્યો દેવી બ્રાહ્મણો જમાડી દો. તો હું બ્રાહ્મણો જમાડી દઉં? મજાક કરો છો? બધું થઈ ગયું. હું વાત કરો દેવી? હા થઈ ગયું. તમને ખબર નથી? નહીં, તમે તો હતા. આટલા દાન દક્ષિણા કર્યા, આટલા લોકોને જમાડ્યા. મને તો આંકડોય ખબર નથી કેટલા જમાય. ઘણા જીવ હોય નરસિંહ મહેતા જેવા હોય, એને જમાડવામાં બહુ મારે જમાડવા છે. એમાં બ્રાહ્મણો અમારે આંગણે ક્યાંથી? મેં કીધું એમ કે આ પંથક આપણો છે ને, આ ભલે ગામડાના માણસોના કપડાં મેલા હોય પણ એના મનડા બહુ ચોખ્ખા હોય બાપ. મારું કાઠિયાવાડ, મારું બાબરિયાવાડ. આખા વિશ્વમાં હું અહીંયા બહુ જવાબદારીપૂર્વક બોલું, આખા વિશ્વમાં જ્યાં ફરવું હોય ત્યાં ફરો, મારું બાબરિયાવાડ તમને બીજે નહીં મળે. અહીંની મર્યાદા, અહીંની, અને હેઠે બેઠા હોય ને એને બધી કથાઓ ખબર જ હોય પાછી. હા મામા, અહીંયા જેવો બીજો અનુભવ મને બરડામાં થાય. હું બરડામાં કથા કરવા જાઉં ને, ત્યાં 80-90 વર્ષના બાપા અને રઘુભાઈ સાક્ષી છે. મેં ચારણ પરિવારમાં, ગઢવી પરિવારમાં કથા કરી અને લગભગ 10-12-15 હજાર માણસોને જ્યાં જુઓ ત્યાં જગદંબાઓ દેખાય મહારાજ. કહેવાનો મારો સુર ખાલી એટલો છે, ભરોસો નરસૈયાનો અને એની ઊંડી મારો સાંભળ્યો સ્વીકારે. ભરોસા ઉપર જ હાલે છે બધું. મારો દાદો હાજર છે. નરસૈયાએ પૂછ્યું, દેવી હું હતો? કે હા.
છેલ્લે ક્યાં ઊભો હતો? તમે ઊભા ન્યા. નરસૈયા હટ્યા છે. ચરણની રજ લઈને નરસૈયાએ પોતાના માથા ઉપર પધરાવી, પોતાના મુખમાં પધરાવી છે. દેવીએ બીજું કોઈની મારા દ્વારકા નાથને ધક્કો ખવડાવ્યો મેં. એ હરી, મારા કાર્ય માટે તારે ધક્કો ખાવો પડે દ્વારકાથી અહીંયા સુધી? બડી અદ્ભુત કથા હે. ભરોસો ભગવાન છે.